મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આપણા નવા મજાના ફ્રેશ બ્લોગમાં અને એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે ને નાસ્તો પણ થઈ. તમે જો અમારા પાછળનો વ્યૂ જોઈ શકો છો. ગાય માતા છે પણ તડકા જેવું આવી ગયું છે અને જો કપડાં પણ બધા સૂકવી દીધા છે. આપણા જો તુલસીમાં છે. જો ખિસકોલી બેન રમે છે. જો તમને દેખાતું હશે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને બધાને પણ શેર કરજો. અને જો આપણે 1000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે તો બધાને ખબર આપણે ટાર્ગેટ છે 10,000 સબસ્ક્રાઈબરનો આ વર્ષનો. તમે મને સપોર્ટ કરજો. થેન્ક યુ મને એટલો સપોર્ટ કરવા માટે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા. ચાલો જો આપણે બપોરનું જમવાનું શું બનાવવાનું છે ચાલો તમને બતાવીએ કન્ટિન્યુ બ્લોગમાં. આપણે જો ચણા મસાલાનું શાક કર્યું છે તમે જોઈ શકો છો. દાદા જમવા બેસી ગયા છે. રોટલો અને સેવ ટમેટાનું શાક ને. ચાલો હવે આપણે પણ જમી લઈએ. ચાલો જો આપણે પણ જમવા બેસી ગયા. ચાલો જમવામાં શું બનાવ્યું ચાલો તમને બતાવીએ. જો જમવામાં છે સેવ ટમેટાનું શાક છે, ચણા મસાલાનું શાક છે, રોટલી છે, કાંદા, છાશ તો કે આપણે ખાતા નથી. ચાલો જમી લે. જમીને પછી આપણે તમને મળીશું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા. જો જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. ચાલો હવે જો ઘડીક આરામ કરી લે પછી તમને આપણે ઉઠીને મળીશું. અચાનક જો આપણે ટીવી ચાલુ કરી જ છે બિગ બોસ જોવા માટે. ચાલો આપણે ટીવી જોઈ લે પછી આપણે આરામ કરી લે પછી તમને ઉઠીને મળીશું. જો ફાઇનલી આપણે ટીવી શરૂ થઈ ગઈ છે. ચાલો ગાઈસ જો આપણે ઉઠી ગયા છીએ. ચાલો જો આપણે રાયતા કરવાના છે. કેવી રીતના અમે રાયતા કરી મરચાં. ચાલો તમને બતાવીએ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મરચાં કરવાના છે એટલે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને બોળો છે રાઈનો, વરિયાળી ખાંડેલી છે અને આ મરચાં છે. આ છે મેથીનો બોળો. આપણે મીઠું નાખી દઈશું. તેલ ગરમ થાય છે. વરિયાળી છે આપણી. મેથીનો બોળો વઘારાઈ ગયો છે મસ્ત. હવે આપણે મરચાં સુધારી નાખીએ કારણ કે રાયતું મેથીના મરચાં બહુ મસ્ત લાગે. તમે પણ એકવાર રાયતું કરજો. મરચાંનું રાયતું બહુ સરસ થશે. અમે કેવી રીતના કરીએ તમે જો અમારો પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે. આપણે શોર્ટ વિડીયો પણ મૂકશું સ્પેશિયલ રાયતાનો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ મને એટલો બધો સપોર્ટ કરવા માટે. ચાલો આપણે હવે પછી મળીશું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં આપણે મરચાં સુધારી નાખીએ. તમને પણ ચાલો બતાવીએ કે મરચાં કેવી રીતે સુધારવાના તો એમાં મેથીનો બોળો ભળે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જો મરચાં સુધારીએ છીએ હાથમાં ચપલું પહેરી લીધું કારણ કે કોથળી પહેરી લીધી કારણ કે છે ને વાગે નહીં. એટલે વાગે શું અરે તીખા ન લાગે ને હાથ તો બહુ પડે કારણ કે આ તીખા મરચાં હોય એટલા માટે. ચાલો આપણે ફટાફટ સુધારી નાખીએ.
મરચાં મસ્ત કટિંગ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે બોળામાં નાખી દઈએ હવે. ચાલો જો સાંજના જમવામાં શું બનાવ્યું છે, ચાલો તમે ખાઓ. અને જો હજી આપણે રાયતા મરચાં ભેળવા નથી, કારણ કે હજી જે મોળો હોય તો ગરમ હોય એટલે થોડોક ઠરી જાય, પછી આપણે મરચાં છે તેમાં ભેળવી દઈશું. મસ્ત રાયતા મરચાં થઈ જશે. ચાલો રસોઈમાં શું બનાવ્યું છે તમે ચાલો બતાવો. કન્ટિન્યુ બ્લોગમાં બની આવે છે. ચાલો પહેલી ખીચડી છે, રોટલા બને છે અને સેવડાનું શાક છે. અને હજી જો બોળો આપણો થોડો ગરમ છે, પછી આપણે એમાં ભેળવી દઈશું. ચાલો બધું બની જાય પછી આપણે મળીશું. બની આવે છે. હવે બોળો ફાઈનલ થઈ ગયો છે. ચાલો આપણે મિક્સ કરી દઈએ થોડાક મરચાં. ચાલો જો રીતના મિક્સ કરી તમને બતાવો. કન્ટિન્યુ બ્લોગમાં બની રહે છે. આપણે જો મિક્સ કરી દઈએ. હાથમાં આમ રાખ તો સમસી ગયું છે. મોળા નખા મસ્ત તો આપણે મરચાં મસ્ત મિક્સ કરી દઈએ. રોટલા બને છે. ચાલો જો મરચાં પણ મિક્સ થઈ ગયા છે, રોટલો ચડે છે, પછી આપણે જમવા બેસી જઈએ. ચાલો કન્ટિન્યુ બધું બન્યા રહેજો. કાલનો વિડીયો આવી ગયો છે પાણીપુરીનો, અને જોજો બહુ મસ્ત વિડીયો છે. અને શોર્ટ મૂવી બ્લોગ પણ આવી ગયો છે, તેને તો આપણે બહુ રડાવ્યા, એ પણ આપણે તમે જોઈ લેજો. મેં મૂક્યો છે. ચાલો કન્ટિન્યુ બધું બની ગયું છે. જમવામાં જો છે ટમેટાનું શાક છે, રોટલો છે, રાયતા મરચાં છે, ખીચડી છે. ચાલો જમી લે. જમીને પછી આપણે તમને મળીશું. જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. ફરીવાર આપણે કાલ નવા એક ફ્રેશ બ્લોગમાં અને એક નવા બ્લોગમાં તમને મળીશું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય. ગુડ નાઇટ.